અબડાસામાં ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે તેની વચ્ચે આમ આદમી પાર્ટીના અબડાસા કાર્યાલયનું નલિયા ખાતે ઉદ્ઘાટન કરાયું હતું। નલિયામાં પંચવટી કોમ્પ્લેક્સ ખાતે આપના પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટના હસ્તે રિબિન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। પશ્ચિમ કચ્છ પ્રમુખ ઝુંઝારદાન ગઢવી, આપના કેન્દ્રીય નિરીક્ષક સંજયસિંહ સહિતના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન સાથે યુથ કોંગ્રેસના માજી પ્રમુખ ઈશાભાઈ કેર તેમની સમગ્ર ટીમ સાથે કોંગ્રેસને અલવિદા કરી આપમાં જોડાયા હતા। તેમને અગ્રણીઓએ ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો। કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટે અબડાસાની તમામ જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો પર ઉમેદવાર આપ ઉભા રાખશે તેમ જણાવ્યું હતું। આમ આદમી પાર્ટી નલિયા તાલુકાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે। અમારા મહાવીરસિંહ જાડેજા જે તાલુકા પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, અમારી સાથે જિલ્લા પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી ઝુંઝારદાનભાઈ ગઢવી સાહેબ છે। અમારા દિલ્હી ટીમ સેન્ટ્રલ ટીમથી આવેલા સંજયસિંહજી છે જે અહીંયા નિરીક્ષક તરીકે આવેલા છે, અને આજે ઘણા બધા ઉમેદવારો પણ અહીંયા આવ્યા છે। અને વિશેષમાં યુથ કોંગ્રેસના તાલુકાના પ્રમુખ ઈશાભાઈ કેર અમારી સાથે જોડાયા છે, જે 40 થી 50 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસથી આમ આદમી પાર્ટીમાં આવ્યા। ઈમાનદાર આમ આદમી પાર્ટીનો એમણે ખેસ પહેર્યો છે અને આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની જે તમામ સીટો છે એના પર તમામ ઉમેદવારો નક્કી કરી લેવામાં આવશે। અને 100% આજે ભાજપ અને કોંગ્રેસથી નારાજ લોકો છે, જનતા નારાજ છે, ભય ભૂખ અને ભ્રષ્ટાચારના કારણે ક્યાંક પીડાઈ રહી છે, આ તમામ લોકો આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ છે અને 100% રિઝલ્ટ આવશે। અને અમારો જે અબડાસા તાલુકો છે, નલિયા છે ખાસ જે તાલુકો, એ તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ સીટો પર આમ આદમી પાર્ટીની ભવ્યથી ભવ્ય જીત થવા જઈ રહી છે।